એઆરજી ગ્રુપ અને પ્રો ઇવેન્ટના સંયુક્ત ઉપક્રમે વડોદરામાં રોકપુલ સાયકલોથોન એકનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના સ્વાસ્થ્ય પ્રેમી નાગરિકો માટે આજે વહેલી સવારે આનંદ વિદ્યા વિહાર સ્કૂલ ખાતેથી રોકપુલ સાયકલોથોન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે શરૂ થયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ સાથે બાળકો, સાયકલ સવારોએ ભાગ લીધો હતો. આ રોકપુલ સાયકલોથોનમાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, રોકપુલના ડાયરેક્ટર વિનય પ્રતાપ સિંહ, LICના માર્કેટિંગ મેનેજર શૈલેષ કોલાવાલા, આનંદ વિદ્યા વિહાર શાળાના આચાર્ય, પ્રાણાયામ હોસ્પિટલના ડોક્ટર અર્પણ શાહ અને એઆરજી ગ્રુપના ફાઉન્ડર અને સામાજિક કાર્યકર અરુણરાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાયકલોથોનનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા અને પર્યાવરણના જતન માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહેમાનોએ ઉપસ્થિત રહી સાયકલ સવારોનો ઉત્સાહ વધાર્યો હતો. રોકપુલ સાયકલોથોન 1.0 ને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સાયકલોથોન 15 કિલોમીટરની યોજાઈ હતી, જેમાં 400થી વધુ જે સાયકલિસ્ટો છે તેઓએ ભાગ લીધો હતો. એક પોઈન્ટોમાં યુવાનો અને મહિલાઓ સાથે બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને દીકરીઓ અને જે માતા પિતાઓ છે અહીંયા સાયક્લોથોન માટે પધાર્યા છે. ઇટ્સ અ ગુડ સાઇન ઓફ ધી એન્ટાયર કન્ટ્રી ઇઝ ફોલોઈંગ સમથિંગ કોલ સન્ડે ઓન સાયકલ્સ. માન્ય વર્ષનમાં અત્યારે આખા દેશભરમાં સન્ડે ઓન સાયકલ્સ ચાલી રહ્યા છે. ધ યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટર ઇઝ ઓલ્સો ઓન સન્ડે ઓન સાયકલ્સ એવરી સન્ડે. અને I think this is the third or fourth cyclothon that I am attending in Vadodara itself. એટલે વડોદરામાં તો અત્યારે cyclothon is trending, so we can say that one good go for cyclothon is always a positive sign. My respects goes to Rockpool, the owners of Rockpool, the management of Rockpool, and the supporters from LIC. Respects goes to all of you and the other sponsors who have made this event possible. વધારવા માટે દર વખતે વડોદરામાં કામ કરી રહ્યા છો. I request you to take up sports as a big way. એટલે આપણે આ પ્રોત્સાહન મળી શકાય. સાથે I would also like to congratulate Urvi and team for bringing up the energy up for all the people here. Always looking forward that your Zumba will bring a new energy for the team. એટલે સવારે તમારા congratulations to each and one of you. And જે રીતનું ખેલો ઇન્ડિયા અને મેરેથોન્સ અને સાયક્લોથોન્સ ઉપર અત્યારે જે ઇન્ટરેસ્ટ વધી રહ્યા છે, I'm sure when Gujarat is also gearing up to host bigger games, and these are all a good sign कि हमें health ઉપર focus કરી શકાય, fitness ઉપર focus કરી શકાય. And I'm sure today we will also get to explore new things and meet new friends and people around. એટલે હું તમામને ફરીથી વધારનો સમય નથી લેતા, તમામને બેસ્ટ વિશેસ પાઠવું છું અને અમે સાથે મળીને સાયકલિંગ કરીએ અને હેલ્થ એન્ડ ફિટનેસ ઉપર જે એક મેસેજ આપવા માંગીએ છીએ આખા સોસાયટીમાં આ મેસેજને આગળ લઈ જઈએ. થેન્ક યુ સો મચ. और एक इनिशिएटिव बोलते हैं ना कि जो इनिशिएटिव लेना चाहिए एक्चुअली में, वो एक्चुअल में रॉकपुल है कि सबके हेल्थ के बारे में सोच के इतनी बड़ी बड़ी इवेंट्स कराते हैं. सो आई रिक्वेस्ट एवरीवन प्लीज जोरदार ताली हो जाए रॉकपुल के लिए. जितने भी डिग्निटरीज है, जितने भी स्पॉन्सर्स है, स्पेशली AVD आनंद विद्या विहार स्कूल जिन्होंने हमें प्लेटफॉर्म दिया, मैम थैंक यू सो मच. और सुनील पटेल सर यहाँ पे अवेलेबल नहीं है, वो एक ऐसे दिग्गज साइकिलिस्ट है सर, वो एवरीडे ही यहाँ पर मौजूद हमारे तहे दिल से हार्दिक स्वागत करता हूँ हमारे LIC मार्केटिंग मैनेजर. સૌપ્રથમ નમસ્કાર. આજે મીડિયાના મિત્રોને આભાર. આજે આપ જાણો છો કે રવિવારના દિવસ સાયક્લોથોન અહીંયા વડોદરામાં જે રોકપુલ સાયક્લોથોનની આયોજન કરવામાં આવ્યું છે. આજે આનંદ વિહાર સ્કૂલની આંગણે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આપ બધા જાણો છો કે આખા દેશભરમાં ખેલો ઇન્ડિયા અને સન્ડે ઓન સાયકલ્સની સ્કીમ માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે અને ગુજરાતમાં પણ એની બહુ વધારે વેગ મળ્યું છે અને વડોદરામાં કદાચ આ 4th to 5th સાયક્લોથોન થઈ રહ્યા છે. અમે આભાર માનીએ છીએ કે રોકવેલ ગ્રુપ ફ્રોમ દહેજ
જે દહેજના ભરૂચના મેરેથોનનું આયોજન કરીએ છીએ એ લોકો વડોદરામાં આ વખતે પહેલી વખત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે અને LIC ગ્રુપ પણ એની સપોર્ટ કરી રહ્યા છે વડોદરામાં કે લોકોના ફિટનેસ ઉપર અને હેલ્થ કોન્શિયસનેસ ઉપર કામ થાય એ બાબત એ લોકોને પણ સપોર્ટ બહુ મહત્વપૂર્ણ છે. એટલે આજના તમામ આયોજકો ઇન્ક્લુડિંગ આનંદ વિહાર સ્કૂલને હું અભિનંદન પાઠવીશ કે આવા કાર્યક્રમો રવિવારના દિવસ અને વહેલા સવારે 5:30 વાગે ઉઠીને લોકો વડોદરાના લોકો બહાર નીકળે અને સાયકલિંગમાં જોડી જાય એ બહુ મહત્વપૂર્ણ વાત છે અને આપણે હેલ્થ અને ફિટનેસ ઉપર જે મેસેજ સ્પ્રેડ કરવા માંગે છે અને મોટી સંખ્યામાં લોકો આપણા સાથે જોડ્યા છે એ આનંદની વાત છે. હું ફરી તમામ આયોજકોને પણ આભાર માનીશ અને એમને અભિનંદન પણ પાઠવીશ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ વડોદરા. આજે LIC એક કો સ્પોન્સર તરીકે રોકુલ સાયક્લોથોન 1.0 જે વડોદરામાં આયોજન થઈ રહ્યું છે તો હું દરેક વડોદરાવાસીને શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને અમારા ARG ગ્રુપના LICના વિકાસ અધિકારી અરુણ રાજ પણ એમણે LIC તરફથી એક સ્પોન્સરશિપ માટેની રિક્વેસ્ટ કરેલી જેને LIC ઓલવેઝ કોઈ પણ સારા કામમાં હંમેશા સાથ અને સહકાર આપે છે. તો જે વડોદરા માટે જે આ હિલ્ટ કવરેજ માટેનું જે રોકવેલ સાયક્લોથોન 1.0નું આયોજન કરેલું છે તે બદલ LIC કહેવાય છે કે જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી અને હંમેશા સૌની સાથે રહેવા માટે હંમેશા અગ્રેસર રહે છે. આ તબક્કે LIC તરફથી શૈલેષ કોલાવાલા માર્કેટિંગ મેનેજર હું સૌનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ વડોદરા. Yeah. Good morning, Vadodara. Myself, Vinay Pratap Singh, Business Unit Director for Rockwool in India. For last 4-5 years, we are actually working on Marathon Bharuch, and we have successfully executed 4 times Marathon Bharuch, and that was the one of the big success in Bharuch we have got. And based on that success, we have also decided that we should organize cyclothon in Vadodara, and this is the first time we are celebrating a cyclothon based out of Vadodara, and I think we have got a good success because almost more than 400 people have registered for this cyclothon in the morning. And this year, cyclothon theme in Vadodara is healthier and greener Vadodara, and that is what our intention to promote cyclothon to promote health and greener city in Vadodara. So thank you very much, and we'll keep enhancing it every year. We'll keep pushing so that we can have more registration next year. Maybe 1,000 next year we can target, and we'll continue doing it in different cities in Gujarat. Thank you very much. Yep. ठीक है. આજે અમારા ARG ગ્રુપ અને પ્રો ઇવેન્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક ખૂબ જ સુંદર રોકુલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અમને અમારા LIC તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. પ્રાણાયામ હોસ્પિટલ તરફથી પણ સાથ સહકાર મળ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, એડમિન તરફથી, અહીંયા આનંદ વિદ્યા વિહાર સ્કૂલ તરફથી, દરેક વ્યક્તિ તરફથી અમને ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે. અમારો આ મુખ્ય ઉદ્દેશ એવો છે કે પર્યાવરણની જાગૃતિ માટે પર્યાવરણ બચાવવાનો છે અને આજના બાળકો અને યુવાનો અને વડીલો એમની તંદુરસ્તી તરફ ધ્યાન આપે અને બને એટલો સાયકલનો ઉપયોગ કરે અને કાર ને મોબાઈલ મોટર બાઇકનો ઉપયોગ ઓછો કરે. તંદુરસ્તીનો અમારો મુખ્ય ઉદ્દેશ છે.